તે દિવસનો મારે એમના નાતો છે. કથામાં વાત તો એક જ આવે ને કે આ દરજીનું કામ કર્યું ને ભેરવાન માર્યો ને ખેડૂતનું કામ કર્યું ના કર્યું ના કર્યું. આ એકને સાંભળીને કામ શું છે? રામકથા હોય તો રામકથા હોય તો રામકથામાં વાત તો એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાન ક્યાં ગયા, રામે રાવણ ને માર્યો લઈ આવ્યા. એકની એક વાત સાંભળીને કામ શું છે એ મને નથી ખબર પડતી. એટલે કથા નો સાંભળવી નો બેરવી, મારી વાતનો કોઈ ખોટો અર્થ ન કરતા. મારો કહેવાનો મિનિંગ છે ને તમે સમજજો. કારણ કે પાછા અમુક હું તું સમજાવે કે આ શું આ બધા ગાંડા છે, એવું નથી. કથા કરાવતો એ કરાવજો તમ તારે. પણ કથાનો મતલબ શું છે હું કહેવા ઈ માંગુ છું. આ કથામાં ફાયદો કોને? આ કથા સાંભળ્યા પછી આપણા ઘર સુધી જો કથા ન આવે ને આપણા ઘર સુધી કથા પોગે નહીં, તો આમાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદાને, તમારા ખિસ્સા ખાલી થાય. આ બહુ મારી વિચારવા જેવી વાત છે. હું મને છે ને એક દી ઘરે નથી રહેવા દેતા. હું હાથે હાચું ઝાટકું છું ને તેમાં પણ નથી. એક દી હું 16 તારીખનું આમ નામ શું હળંગ 16 તારીખ અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. જીવવું હોય જીવીને, મરવું હોય મરી જવું, જે થવું હોય થાય, લડવાનું જ છે. હું કહેવા ઈ માગું છું કે આમાં ફાયદો તો ઈ થવો જોઈએ કે એક વક્તા બાપુ રામકથા કરતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ કે અને ભાઈ ભાઈના પ્રેમની વાત થાય અને ઘરે ગયા પછી આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ આવું આવુંના જો ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથાના માંડવાનો કોઈ મતલબ નથી. નારાયણ અમારે તો રોજ કથાઓના બાપુ ફોન આવે છે, અમારે પ્રોગ્રામ કરવો. પછી અમે કે કરો મરો લાવો ડટ્ટા, તમારે કાંઈ ઉતારવું જ નથી જીવનમાં. હું તો ના પાડું છું, તમે છોકરાને 10 રૂપિયાનું આપી શકતા હોય ને અમને લાખો રૂપિયા દ્યો છો, અને જો તમારા ઘરમાં કોઈ સંસ્કાર જેવો સાંટો ન પડે તો બાપુ કથાઓનો કોઈ મતલબ નથી. રામ આ એકની એક વાત છે ને, એક કેળો ચાલુ રાખવાનું, એક કેળો બંધ થઈ જાય ને 4 મહિના 6 મહિના 12 મહિના થાય ને એટલે કેળો હાલે એવો ન રહે. એટલે આ કથાઓ ચાલુ છે. પણ જેમ કથાઓ વાંચે એમ દુનિયા બગડતી જાય, જેમ કથાઓ વાંચે એમ બગડતી જાય. શું ફાયદો આમાં? શું મતલબ? શું મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ જો કથા જીવનમાં ઉતરે તો જ બાપુ મેળ પડે એવું છે. બાકી તો આ ભજન ને બધું છે ને કઈ સમજાય એવી વાત નથી. અને એમ જો સમજાય જતું હતો તમે અમને બોલાવો નહીં ને વાહ વાહ મજા થાય, સમજાય બમજાય નહીં. એક ભજન કે છે ને, એક વાણી તમે બધા સાંભળી છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. રામદેવજી બાપાની જ વાણી છે લગભગ મારા ખ્યાલથી. ભજન વિનાની કે મારી ભૂખ નો ભાંગે એટલે કોણ ના પાડે? કરવા માંડો ને. વાણી એવું કે છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, તો ના કોણ પાડે છે? આ દુનિયા ઉઘાડી પડી છે ભજન મંડો કરવા. એવું જ છે ને, બીજું શું છે? એવું નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે કોણ કે છે, કોને કે છે, શું કામ કે છે? આ સમજાય તો જ મજા આવે. અને જો સમજાવવા માંડે ને તો બંગાવું ન આવે ને ચાય ની જરૂર ન પડે ને સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભલા. એમ નામ નાની વાત નથી. એક ગામની બાજુમાં કથા બેઠી હતી ને, એના એક ભાઈ હતા ને, એના ઘરવાળા એના વહુ કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા જોતી નિરાય જી આ બેન સાંભળવા. હા જે આવ્યા બેન સાંભળી કે કથા સાંભળવા ગઈ હતી કે હા બાપુ હું વાંચતા હતી કે માંડવા 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 કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે કેટલું બધું રાંધેલું, ચેવડા મોટા તપેલા, કેટલું માણા ખાતું હતું. કે પણ બાપુ હું વાંચતા હતી તો કે મોટા મોટા ટેરિયા, મોટા મોટા ટીવી, કેટલા ચિત્ર વર્તતા હતા. કે હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા? કે એટલા બધા માણામાં થોડું સંભળાય. નકરી બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું? કેમ ઉતરતું કેમ નથી? શબ્દની પકડ થવા માંડે ને સૂરજ નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બે. ભજનમાં આપણે જઈએ છીએ, આપણામાં ભજન નથી જતું. ઈ તકલીફ છે તમને મને
માણસનો અવતાર મળ્યો છે બાપુ, મોજ કરજો, બાકી જીવનમાં કાંઈ છે જ નહીં. ભજન વિના મારી ભૂખ નો ભાંગે બાપુ. આત્મો છે ને, આત્મો એને ભજનનો ખોરાક છે. જીવ છે ને એને આ સંપત્તિ ગમે છે, વાહન ને મકાન ને હોનું ને ઘરાણા ને આ તે બધું. આત્મો જીવને કે છે તું આ રૂપિયા ભેગા કરવામાં રહેતો નહીં, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, મારો ખોરાક ભજન છે. આત્મો કે છે જીવને. કારણ કે આ ભજન છે ને ગાવાનું કંઈક જુદું. હું એક જગ્યાએ ભજનમાં ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગનો કરીએ નીચનો. એક ભાઈ પૈસા નાખતા હતા. મારો એ ગામનો એક ભાઈ બંધ મારી બાજુમાં બેઠો હતો. એ મને કે બાપુ આ કોઈ પૈસા નાખે નહીં, પણ નાખે છે આજે. મેં કહું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. કે ના તમે ગાઓ. ઘડીક થયું ફરીને પાછો પૈસા નાખવાય. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર ગયા. એ અમારી વાંય આવ્યો. અમારો ભાઈબંધ હતો ને એ પૂછતો હતી કે તું હારા કોઈ પૈસા નાખને આજ કેમ પૈસા નાખતો? એ કે નાખવું જ કે આ દરબાર કે મારા દુશ્મનને ગાળું દેતા હતા, મને મજા આવી. એટલે મેં કીધું હું ગાળું બોલવા આવ્યો છું. એ કે તમે બોલતા જ હતા ગાળું, મને એટલે જ મોજ આવી. મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળું બોલ્યો હતો? મને કે તમે કહેતા મેં શું કહેતો હતો? તમે નહોતા કહેતા કે વારું મારા વીરારે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો ગાંડા. અમને વહા ભંગવી નાખી. મેં કીધું બોલવાનું ચાલુ કરો, ભજન તો જાય છે બારોબાર. ભજન સમજાવી વાત જ નથી, એની માટે સદગુરુની જરૂર પડે. રામ તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે આની ખબર ન પડે તો સમજી લેજો કે આ દુનિયામાં આવ્યા તો શું, ન આવ્યા તો શું, કોઈ મતલબ નથી. નારાયણ રામદેવજી બાપા બાપુ એવું અદ્ભુત પાત્ર છે. એનો જન્મ ક્યાં થયો અને બાપુ આપણી દુનિયામાં રામદેવજી બાપા જેટલું કામ કરે, રામદેવજી બાપાનું કોઈ ગામ એવું નહીં હોય કે અહીંયા મંદિર ન હોય, એનો નેજો ન હોય, એનું મંડળ ન હોય. તમે જો એનો જન્મ ભૂમિકા ક્યાં છે અને આ હું કામ આવ્યો? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? હજી આપણને જો ભજન નો સમજાતું હોય તો આ કઠણાઈ કોને કેવી? અખિલ બ્રહ્માંડના માલિકને જો બાપુ જન્મ ભૂમિકા છોડીને અહીંયા આવવાનું મન થતું હોય તો બાપુ કઈ ધરતી છે આ? કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતન ને કાણ. 10 કિલોમીટર નો જાવતા એક બાવો બેઠો હોય, હરિહર હરિહર ની આકલ ઉપડે. આ આપણને નક્કી થાય છે કે 10 જણા આવે, 100 જણા આવે ને 2 બસો આવે. અરે હજી આપણે બહાર જ આંટા મારી દે. રામ આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય હળીએ ચડી જાય. ખૂટી રહેશે, ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે ખૂટાડ્યા દુનિયાના. આ વાડ વગરનું ખેતર બાપુ તમે જોવો તો ખરા. આપણી આ પરબની જગ્યા સતાધાર પાળિયા, તમે જોવો દિહાણ જગ્યા એવું પીપળી. શું રામદેવજી બાપાના વાવટા ફરકે છે ભલામણા. હું તો એમ કહું એક તન મન ધનથી રામદેવજી બાપા, મેલડી માન, હનુમાન આ ત્રણ તો બાપુ એવા જાગતા દેવ. સવારે નાળિયેર માનો બપોરે ભડાકો કરે એવા દેવ. તમારે જાજી વાર જ ન લાગે, એ તરત ઓનલાઈન જ હોય. પણ તમે સાચા હોવા જો. હા સાચા હોય તો. બાકી તમે ખોટું કરતા હોય તમારો ઉલાળીઓ કરે. હા એવું કઈ એની યાર પછી એવું કઈ લાયસન્સ બાયસન્સ નથી આપતો કોઈને. પણ કહેવાનો મારો મિનિંગ બાપુ રામદેવજી બાપાની અત્યારે આપણા કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં બાપુ જે એની કૃપા છે. ભાઈ ભાઈ ભાઈ. બાકી એની જન્મ ભૂમિકા છે ને અહીંયા જવા જેવું, જવાય એકાદી વખત. બાકી નકરી રેતી ઉડે જ કઈ છે નહીં. આ જન્મ ભૂમિકા છે, જવાય, જાતા હોય જાયો. હું ના નથી પાડતો. હું તો એક વખત જીવો, હું પૈકે લાગીને આવતો રહ્યો. મેં હવે આવું તો આવું નક્કી નહીં. જવા જેવું ખરું એમ જવાય, પણ મળે કાંઈ નહીં. મળે પોતા પાસેથી જ મળે. એટલે બહુ મારી તો ભલામણ એક હોય. જોકે તમે મારા વિડીયા બધા સાંભળતા હશો. હું ભલામણ એક જ કરું છું કે માને બાપને સાચું છે. બાપુ મા બાપ જેવા આ દુનિયામાં ભગવાન કોઈ છે નહીં. મા બાપને સાચો, વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. બીજું કંઈ કરવાની હું ભલામણ કથા કરતા હોય કરો, વાંધો નહીં. ન કરશો એવું નથી કહેતો. બાકી આપણે નહીં કરીને તો ઘણાય કરે છે. અને આવું કંઈક કરતા હોય ને નડો નહીં તો ભજન થઈ જાય. નડવાનું બંધ કરજો કરતા હોય. હા નકર આમાં 10 રૂપિયા ન આપે તોય વચ્ચે લોહી પીતા હોય. શું કથા એવું કરીને કામ છે? પણ તું વયો જાન બાપા, ટેમે આવીને ખાઈ જાય. લોહી પીવા વાળા જાજા છે. એટલે તમને જેવું આનંદ કરાવીશ, બધું તમને મોજ કરાવીશ. કારણ કે મેં કીધું એમ મારે આજ 7-8મી રાત છે.
પણ છતાંય એવી મારો નાથ. અને મને હું મારી વાત કરું તો મને આ દુનિયામાં માણા બનાવ્યો હોય તો રામાપીરી, આ ચોરવીરા, રામ ટેકરી, આ બધા અહીંથી કંઈક જ્યાં હતા. મારા ઘરે પહેલા આવ્યો ને તે એમનો મેળ ન પડ્યો, તે રામ ટેકરી પોઈ ગયા. બાપુએ મને ફોન કર્યો, મારે શું કહેવું? મેં કીધું આ અહીંયા જાય છે એવી ખબર જ નહોતી ને હું મારા ઘરે ઘરે પૂરું કરી દે. એટલે મારે ગણતરી નહોતી એટલે તમે ખોટા છો એવી વાત નથી, પણ મારે આરામની ગણતરી હતી કે મારે વચ્ચે કીધું ગેપ પડે તો કંઈક આરામ. આ તો નજીક છે એટલે બહુ વાંધો નહીં, 2-3 કિલોમીટર જવાનું હોય ને પછી પાછો પલ્લો કાપીને આવીને પાછા કોક ને કોક પાછા ઘરે આવીને બેઠા હોય, એ હુવા નથી દેતા. હુવાનો ટાઈમ આવે તો જવાનો હલવાનો ટાઈમ થાય. તમને ગમે લાગતું હોય, હમણાં અમે હાલતા થાય વાયલી સીટમાં કૂતરું પડ્યું હોય એમ પડ્યા હોય, પછી બીજી જગ્યાએ બીજે દી પાછું આવું ને આવું ક્યાંક ને ક્યાંક હોય. પણ આમ હાથમાં હાર્મોનિયમ આવે ને તો વળી પાછું થોડાક ચાર્જિંગમાં આવી જાય એટલે હાલ્યું જાય. એટલે જય માતા. રામદેવજી બાપાને હરજી ભાટી બાપુ કહે છે. હરજી ભાટી રામદેવજી બાપાને, હરજી ભાટીને પહેલા મળ્યા છે રામદેવજી બાપા. ભલે બધા આ અજમલ રાજાને એ બધા ભલે પહેલા મળ્યા હોય, પણ ઓળખાણ હરજી ભાટીને પહેલી થઈ છે. રામદેવજી બાપાની સાચી ઓળખાણ પહેલી હરજી ભાટીને થઈ છે. અને રામદેવજી બાપા ગયા ને પછી બાપુ હરજી ભાટી આ વાણી કરી હતી કે પહેલા છે ને, પહેલાના સમયમાં હારા બળદ હોય, હારા ઘોડા હોય, હારી ગાયું ભેહું હોય તો માણસ જોવા જતા. અત્યારે તો ગાયું બિચારી રખડે છે, નજર કોઈ નથી કરતું. અમારા તો ઘણી જગ્યાએ એમ કે ગાયું હાટું પ્રોગ્રામ કરવો છે, અમે 1.5 લાખ 2 લાખ કેવી ને તો એમ કે એટલા બધા ન હોય ગાયુંનું ઘાસ. આપણે સારું હાલો ને, જે તમે કંઈક ઓછા આપશું લઈ લઈશું. પછી આપણે આમ પબ્લિક પાસે ભીખ માગવી, ભાઈ ગાયું હાટું પ્રોગ્રામ છે કંઈક આપો. સગવડ વાળો માણા હોય એમ કે ભાઈ તમે 2 ન હોય 5 આપો ગાયું હાટું. એમાં જેટલી મહેનત થાય એટલું કરી દે. એમાંથી 50 મણ ગાયું નાખે, બાકી ખૂંટિયા ખાઈ જાય. બોલો, પછી આ તો અમને ખબર પડી કે આ તો ગાયુંનું નામ છે ને ખાય છે ખૂંટિયા. પછી મેં કીધું ભાઈ ગાયુંના પ્રોગ્રામ હોય તો ભલે, ખૂંટિયાના હોય તો ભલે, અમારા એટલા થાય છે. આ ગાયું રખડતી બંધ જ નથી થતી. અમારી પાસે ભીખ માગીને મરવી નાખી. આ બધું જાય છે ક્યાં? કોઈ મૂકતા જ નથી. ગાયુંને નહીં, દીકરીઓને નહીં, સાધુને નહીં, બ્રાહ્મણને નહીં, કોઈ મોકો મળ્યો નથી, હટકાવ્યા નથી. પછી દાણા જોર આવે મતે અમને શું નડતું હોય છે, શું નડતું હોય છે. જોર આવો દાણા વેણ ને વાસા નો એટલે પાછા મથો. કઈ મેળ ન પડે. આપણે કર્યા હોય એ આપણને આડા આવે, બાકી કઈ ન આવે. માને બાપને રોટલા દેવા નથી, એમને આશ્રમમાં મૂકવાનું. પછી કયો શું નડે? જિંદગીમાં ન ભેગું થાય. ભુવાજીએ નો કઈ ગોળ કરે અને માતાજીએ કઈ ન કરે. જેને આ દુનિયા દેખાડી છે તમારું મારું લાલચ